કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચોંકાવનારો નિર્ણય લીધો છે. રોહિત શર્માને પ્લેઇંગ 11માંથી બહાર રાખવામાં આવ્યો છે. આનું કારણ બહાર આવ્યું નથી. કેપ્ટન હાર્દિક પંડ્યાના ચોંકાવનારો નિર્ણયથી ફેન્સ ચોંકી ગયા હતા. હવે જોવાનું એ છે કે શું રોહિત શર્મા ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બીજી ઇનિંગમાં મુંબઈ તરફથી બેટિંગ કરશે. શું હાર્દિક પંડ્યા રોહિતને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કરશે? આઈપીએલ 2024ની 51મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે એક એવો નિર્ણય લીધો જેની કદાચ કોઈએ અપેક્ષા પણ નહીં કરી હોય. મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને તેમની પ્લેઇંગ 11માંથી બાકાત રાખ્યો હતો. રોહિત છેલ્લી સિઝન સુધી મુંબઈનો કેપ્ટન હતો. આ સિઝનની શરૂઆતમાં તેણે કેપ્ટનશીપ ગુમાવી દીધી હતી અને હવે તે પ્લેઇંગ 11માંથી પણ બહાર થઈ ગયો છે. કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો તે બહાર આવ્યું નથી. શક્ય છે કે આ મુંબઈની નવી વ્યૂહરચના હોઈ શકે કારણ કે રોહિત ઇમ્પેક્ટ પ્લેયર છે. રોહિતને બચાવવા માટે લેવાયેલા પગલાં. એક એંગલે પણ હોઈ શકે કે મુંબઈ ઇન્ડિયન્સ હવે આઈપીએલ 2024માંથી લગભગ બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મુંબઈની ટીમ રોહિતને સુરક્ષિત રાખવા માંગે છે. જો કે રોહિત શર્માને પ્લેઇંગ 11માંથી બહાર કરવાના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે. આઈપીએલ 2024માં રોહિત શર્માનું એવરેજ ફોર્મ. રોહિત શર્માએ આ સિઝનમાં સારી બેટિંગ કરી છે. રોહિતે 10 મેચમાં 35ની એવરેજથી 315 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ 160મી વધુ રહ્યો છે. રોહિતનું બેટ છેલ્લી કેટલીક મેચોમાં શાંત રહ્યું છે. હવે જો તે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવશે અને રન બનાવશે તો ટી20 વર્લ્ડ કપ માટેની તેની તૈયારી વધુ મજબૂત બનશે. મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઇંગ 11 ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાઢેરા, હાર્દિક પંડ્યા, નમન ધીર, ટીમ ડેવિડ, ગેરાલ્ડ કોડજિયા, પિયુષ ચાવલા, જસપ્રીત બુમરાહ, નુઆન તુષારા.